અલય, આ બરાબર નથી હો. શું બરાબર નથી? હું સમજ્યો નહીં. આ તું જે રીતે વર્તે છે તે. પણ તું સમજાવ ત્યારે સમજું ને. તારી સાથે ભલે મારા લગ્ન થયા છે પણ તારે આ રીતે મને અડવું નહીં. કેમ ઈશા, એ રીતે અડકવું બરાબર નથી લાગતું તને? નથી લાગતું મને. તું સમજ, હું તને એ દ્રષ્ટિએ જોઈ કે કલ્પી જ નથી શકતી. અરે પણ શા માટે? આખા સમાજની સામે પૂરી રીત રસમથી આપણા લગ્ન થયા છે તો કેમ અળગો રહું કહે તો? એ બરાબર છે અલય, પણ હવે પણ ને બન. તું મારી પત્ની છે ને હું તારો પતિ, પછી તું નામ કરે એ ન ચાલે. સમજું છું અલય, બરાબર સમજું છું, પણ સ્વીકારી નથી શકતી. એનું શું કરું? અલય ખીજવાઈને ઓશિકું રજાઈ લઈ બાલ્કનીમાં સૂવા જતો રહ્યો. ઈશા વિચારમગ્ન દશામાં અધખુલ્લી આંખે પડી રહી. નિલય સાથે લગ્ન થયા ત્યારે એ સાતમા આસમાનમાં વિહરતી હતી. બે ભાઈ અને સાસુમાં શોભાબેન. બસ નાનકડો સમૃદ્ધ પરિવાર. ખૂબ ખુશ હતી એ. લગ્નના 4 વર્ષ પછી એ એક દીકરી નીનીની માન બનીને જાણે કે સુખ બેવડાઈ ગયું. નીની 3 વર્ષની થઈ હતી. હસી ખુશીથી દિવસો વીતી રહ્યા હતા ત્યાં જ એક ઘટનાએ અણધાર્યો વળાંક આપ્યો એની જિંદગીને. કાર રેસનો ગાંડો શોખ નિલયનો કાળ બનીને આવ્યો અને ઈશાની જિંદગી વેરાન થઈ ગઈ. દિવસો જતાં આ કારી ઘા સહ્ય બનવા લાગ્યો હતો. એ ઓફિસના કામમાં રસ લઈ રહી હતી ત્યાં જ વળી કાળનો એક ગુગલી દડો એની તરફ વીંઝાયો ને એક શતવિક્ષત થઈ ગઈ. નીની ચારે બાજુ પિતાને શોધ્યાન કરતી ને ક્યારેક અલયને પાપા કહી બોલાવતી. અલય પણ મારી દીકરી કહી નીનીને ગળે લગાડી લેતો. ઈશાની આંખમાં આંસુ અને શોભાબેનની આંખમાં ઉમ્મીદ ઝળકી ઉઠતી અને નીની અઢળક હાલમાં ભીંજાતી રહેતી. તે દિવસે તો નીનીએ તોફાન મચાવી દીધેલું. મને પાપા પાસે જવું છે. પાપા પાપા કરી એને ઘર માથે લીધું. કોઈ રીતે શાંત ના થતી નીનીને મનાવવા અલયને ઓફિસેથી આવવું પડેલું. અલયને જોતાં જ નીની દોડીને એને વળગી પડી. પાપા પાપા કહી હિબકા ભરવા લાગેલી. ત્રણેય અવાક બની એકમેક સામે જોઈ રહેલા. અલય ઘરમાં હોય ત્યાં સુધી નીની એની આસપાસ જ ફરતી રહેતી. વારંવાર બનતી આ ઘટનાએ ઈશાને વિચારવા મજબૂર કરેલી. ત્યાં જ ઘરમાં અલયના લગ્નની ચર્ચા થવા માંડી. અલયનું ધ્યાન નીની તરફથી હટીને પોતાના ભવિષ્ય તરફ એકાગ્ર થવા લાગ્યું. હવે નીની રડતી હોય તો અલય એટલો વ્યગ્ર ન થતો. આ અનુભવી ઈશા ઉદાસ રહેવા લાગી હતી ત્યાં જ શોભાબેન એક અનોખી વાત લઈ આવ્યા. ઈશા, એક વાત કહું. અલયના લગ્ન થશે ને ઘરમાં કોઈ અજાણી છોકરી એની પત્ની બનીને આવશે. એ કદાચ નીની પ્રત્યેનું અલયનું હાલ સહી નહીં શકે તો વળી એના પોતાના સંતાન થશે તો એ નીનીને ક્યાં યાદ રાખશે? ઈશા ભયભીત વદને શોભાબેન સામું જોઈ રહી. તો તમે જ કહો મમ્મી, શું કરવું મારે? એક પ્રસ્તાવ છે, કહે તો કહું તને. કદાચ તને ના રૂચે એવું પણ બને. છતાં ને ઠંડા કલેજે વિચાર કરજે એના પર. હા કહો તો ખરા, કહી ઈશા આતુરતાથી જોઈ રહી. તું અલય સાથે લગ્ન કરી લે તો બધું ઘરમાં જ રહે ને નીનીને પાપા મળી જાય. એક ઘડી તો ઈશાની આંખ સામે અંધારું છવાઈ ગયું. ના, કહી એ આંખ મીંચી ગઈ. કની વાંધો નહીં ઈશુ, નીનીના ભવિષ્ય વિશે વિચારજે ને નિરાંતે જવાબ આપજે. કહી શોભાબેન ચાલ્યા ગયા. ઈશાના મનમાં વિચારોનું તુમુલ યુદ્ધ ચાલ્યું. શું અલય પણ આવું જ વિચારતો હશે? એ શા માટે મારી સાથે લગ્ન કરવા રાજી થાય? એને તો જોઈએ એવી સુંદર ને કાબેલ છોકરી મળી રહે. વિચાર દ્વંદ્વથી એ થાકીને બેસી પડી. એનું માથું ફાટ ફાટ થવા લાગ્યું. ક્યારે એ સોફા પર ઢળી પડી એનું ને એને ભાન ન રહ્યું. એની આંખ ખુલી ત્યારે શોભાબેન એના માથા પર હાથ ફેરવી રહ્યા હતા ને અલય ચિંતાતુર ચહેરે બાજુમાં ઊભો હતો. શું થયું ઈશુ? બેભાન થઈ ગઈ હતી તું? શું થાય છે તને? જવાબ દીધાન વગર એ શોભાબેનને વળગીને ધ્રુસકે રડી પડી. અરે અરે બેટા આ શું? એને બાથમાં લઈ શોભાબેન મમતાથી એને પસવારી રહ્યા. તમે કહો એમ કરીશ મમ્મી, મને કાની સમજ નથી પડતી. અલય શું કહે છે એ બધું હું જોઈ લઈશ. તું ચિંતા ન કર, બધા સારાવાના થશે. મહોન ધોઈ તું બહાર આવ, ચા નાસ્તો કરી લઈએ. નીચું જોઈ બેઠેલી ઈશાના માથે હાથ ફેરવી એમણે અલય સામું આંખ મીચકારી. ને બંને બહાર નીકળી ગયા. થોડા જ દિવસમાં અલય સાથે એના લગ્ન થઈ ગયા, પણ હજુ એ એને પતિના રૂપમાં સ્વીકારી શકી ન હતી. હજુ એ એનાથી દૂર દૂર જ રહેતી. 1 મહિનો થવા આવ્યો હતો લગ્નને. એક રાતે એ અચાનક જાગી ગઈ.
સોફા પર જ સૂઈ રહેતો અલય ત્યાં ન હતો. એણે બાથરૂમ તરફ નજર કરી પણ ત્યાં તો અંધારું હતું. આળસ મરડી એ ઉઠી, દરવાજો ખોલી એ બહાર નીકળી. સુમસામ રાતમાં ડ્રોઈંગ રૂમમાંથી અસ્પષ્ટ અવાજ આવી રહ્યો હતો. એને એ તરફ પગલાં માંડ્યા. અલય અને શોભાબેનનો ગુસફૂસ અવાજ એને ઓળખ્યો. એ વધુ પાસે સરી. હવે વાતચીત સ્પષ્ટ સાંભળી શકાતી હતી. એને દરવાજો ખોલવા હાથ લંબાવ્યો ને પોતાના નામનો ઉલ્લેખ થતો સાંભળી એ થંભી ગઈ. બેટા, ઈશા તારા વશમાં આવી કે નહીં? શોભાબેનનો અવાજ સાંભળી એ થીજી ગઈ. ના મમ્મી, હજુ એ નિલયને ભૂલી નથી. નિલયનો તો કાંટો કાઢી નાખ્યો આપણે, પણ આ ઈશુડી એને ભૂલતી નથી ને મને પાસે આવવા દેતી નથી. બેય માન દીકરીને એ જ રસ્તે મોકલી દઉં જ્યાં નિલયને મોકલ્યો, પણ મિલકત બધી એના નામે છે. બધું હાથમાં આવી જાય ને પછી તો એક ઘડી એને જીવવા નહીં દઉં. આ મારા બાપાને તારી પર ભરોસો નહીં હોય તે બધું નિલયના નામે કરી મેલ્યું તું. હા, સેવા કરવાનો દેખાડો તો ઘણો કર્યો તો, પણ એ રીઝ્યો નહીં. ને ઉપર જતાં જતાં આ સાવકા છોરાને નામે બધું કરી આપ્યું. તું ને હું ઠનઠન ગોપાલ જ રહ્યા. કેટલી મહેનત કરી આ ઈશાને તારી સાથે લગ્ન કરવા માટે મનાવવામાં. નીનીને દીકરી માનવાના ને ભૂલી જવાના નાટકો કર્યા ત્યારે એના મનમાં રામ વસ્યા. પણ આ તું તો સાવ નકામો નીકળ્યો. આ મહિનો થવા આવ્યો પણ તું એને મનાવી નથી શક્યો હજુ. ગમે તેમ કરી મિલકતના કાગળિયા ઉપર એની સહી લઈ લે એટલે પાર આવે. ઈશાની તો કાપો તોય લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. ચૂપચાપ રૂમમાં પાછી ફરી એ પલંગમાં પછડાઈ પડી. આંસુથી ઓશિકું ભીંજાઈ રહ્યું. થોડી વારની હતાશ મનોદશા પછી મનોમન આ બંને માન દીકરાને પાઠ ભણાવવાનો મક્કમ નિર્ણય કરી એ નીનીને બાથમાં લઈ નિરાંત જીવે સૂઈ ગઈ.